તો અમદાવાદના બાવળામાં પણ હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે। બાવળા રેલવે અંડરપાસમાં 3 દિવસથી પાણી નથી ઓસર્યા। પાણી ભરાવાના કારણે ધોળકા તરફ જતો રસ્તો બંધ છે। પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ રેલવે અંડરપાસ બાવળાનો જ્યાં 3 દિવસથી પાણી ભરાયેલા છે। આખો અંડરપાસ આપ જોઈ શકો છો। આખો અંડરપાસ પાણીમાં ગરકાવ છે, પરંતુ એવી કોઈ સ્થિતિ નહીં કે પાણી ઓસરવાનું નામ લે। 3 દિવસથી આ રેલવે અંડરપાસ બંધ છે અને લોકો આનો સીધો હાલાકી વેઠવાનો વારો લોકોને આવી રહ્યો છે। અમદાવાદ જિલ્લાના બાવળા ગામમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। ભારે વરસાદના કારણે બાવળા શહેરમાં પાણી ભરાયા હતા। બાવળા શહેરમાં આવેલો રેલવે અંડરપાસ છે કે જે બળિયાદેવ વિસ્તારની નજીક આવેલો છે। જીઈબીની ઓફિસ આવેલી છે એની નજીક, અને આ જે અંડરપાસથી આગળનો રસ્તો છે એ આખો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે આ અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે। આમ તો એની પહોળાઈ ખૂબ મોટી છે, પરંતુ ભારે વરસાદ હતો, પુષ્કળ વરસાદ હતો। એ વરસાદના કારણે વરસાદી પાણી હવે અહીંયા પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। અહીંના સ્થાનિક લોકો પણ છે, એમની સાથે પણ આપણે વાત કરીને જાણીએ કેટલા દિવસથી અહીંયા આ પરિસ્થિતિ છે। ભાઈ, આ કેટલા દિવસ થયા વરસાદી પાણી જોવા મળી રહ્યા છે? પરિસ્થિતિ 4-5 દિવસથી છે, પણ તંત્ર આની શું કરી શકે? સમજો કે વરસાદ જ એવી સ્થિતિમાં પડ્યો છે જે કોઈ એની મર્યાદા નથી, અને તંત્રને તો ઘણું કામ કરવું હોય, પણ હવે સ્થિતિ એવી છે તો શું કરી શકે બિચારા? એ શું કરી શકે? એકનો તો દોષ નથી ને। આ રસ્તો ક્યાંથી ક્યાં મળી રહ્યો છે? અહીંથી દ્વારકા જઈ રહ્યો છે, બાવળા દ્વારકા રોડ કહેવાય। પણ સ્થિતિ એવી છે કે આગળ પાણી બેક મારે એટલે સામેનું પાણી રિટર્ન આવે, એટલે સામે બેક મારે એટલે પાણી તો ભરવાની પરિસ્થિતિ રહેવાની જ છે। સમજો, તંત્ર એનું કામ કરી રહ્યું છે, કોઈમાં તંત્રનો કોઈ દોષ નથી। સમજો, હા। તો તમે જોઈ રહ્યા છો કે આ ધોળકા તરફ જવાનો રસ્તો છે, અને ખાસ તો આ અંડરપાસ, એ અંડરપાસમાં હજુ પણ પુષ્કળ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે હાલ તો આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। રાહતની વાત, સારી બાબત એ છે કે હાલ વરસાદ બંધ થયો છે, પણ લગભગ 2 થી 3 દિવસ થઈ ગયા આ વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે લોકોની સમસ્યા હજુ યથાવત છે, કેમ કે મહત્ત્વનો આ રસ્તો છે। દૈનિક અનેક લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હોય, જોકે હાલ વરસાદના કારણે આ રસ્તો બંધ અવસ્થામાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ બાવળા।